દહેગામ તાલુકાના લીહોડા ગામ ખાતે કથિત કેફી પીણું પીવાના કારણે બે લોકો અવસાન પામ્યા છે। ત્યારે વીટીવી દ્વારા આ પ્રકારના કેફી પીણા ક્યાં બની રહ્યા છે તે અડ્ડા ઉપર પહોંચ્યા છે। દ્રશ્યો તમે સાફ રીતે જોઈ રહ્યા છો કે સાબરમતીનો જે પટનો આ દ્રશ્યો છે કે જ્યાં પટ છે તે આ પ્રકારે ખાડા કરી દેવામાં આવે છે અને ખાડાની અંદર અહીંથી જે પાણી જે છે તે ઠાલવવામાં આવે છે ને આ પ્રકારે કેફી પીણું જે છે તે આ ઝાડી ઝાંખરાની વચ્ચે નિર્માણ કરવામાં આવે છે। દ્રશ્યો સાફ રીતે જોવા મળી રહ્યા છે કે અહીંયા જે ડબ્બો જે છે તે પડેલો જોવા મળી રહ્યો છે। સાથે સાથે અહીંયાથી આ પાણી ભરેલું જે છે તે પદાર્થો જે છે તે જોવા મળી રહ્યા છે કે અહીંથી પાણી જે છે તે ઢોળવામાં આવે છે। અહીંયા ચૂલો તૈયાર કરવામાં આવે છે અને ચૂલા મારફત કેફી પદાર્થ જે છે તે નિર્માણ કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે ને આ પ્રકારે અહીંયા એંગલ લગાવવામાં આવી છે। ત્યાં નીચે ચૂલો બનાવવામાં આવ્યો છે અને ત્યાં અહીંયાથી લાકડા જે છે તે પણ મૂકવામાં આવે છે ને અહીંયા પીણું જે છે તે નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને કેફી પીણું જે પ્રકારે નિર્માણ થાય છે હું મારા કેમેરામેનને કહીશ કે તમને જે પ્રકારે કેફી પીણું જે તૈયાર થઈ રહ્યું છે તે બેરલમાં તૈયાર થતું હોય છે ને બેરલ જે પડેલું જે છે તે પણ તમે જોઈ રહ્યા છો અત્યારે હાલ કે આ પ્રકારે બેરલ જે છે તે અવાવરૂ જગ્યાએ સંતાડી દેવામાં આવ્યું છે। જંગલની વચ્ચે સંતાડ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે ને તેમાં અત્યારે હાલ એક કેલ્બો ભરેલો જે છે તે જોવા મળી રહ્યો છે ને એમાં આ પ્રકારના જે કેફી પદાર્થો જે છે તે ભરેલા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે ને આ પ્રકારની અવાવરૂ જગ્યા છે કે જ્યાં ન કોઈ પહોંચી શકે ન કોઈ જોઈ શકે તે પ્રકારની સ્થિતિ છે। ગાંધીનગર જિલ્લાનું આ બોરીજ ગામ છે। બોરીજ ગામની અંદર જે સાબરમતી નદીના પટનો જે વિસ્તાર છે ને ત્યાં આ પ્રકારનું કેફી પીણું જે છે તે તૈયાર થતું હોય છે। આમ જોવા જાઓ તો તમે સમગ્ર જંગલ જે છે તે જંગલ જોવા મળી રહ્યું છે ને જંગલ વિસ્તારની પાછળ આ પ્રકારના કેફી પદાર્થો બનતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। સાથે સાથે થેલી પણ ભરવામાં આવી છે, પ્લાસ્ટિકની કોથળીઓ જે છે તે પણ જોવા મળી રહી છે। સાફ રીતે એ દર્શાવે છે કે અહીંયા આ કેફી પીણું જે છે તે તૈયાર થતું હોય છે, અહીંથી અમુક જગ્યાએ મોકલવામાં આવતું હોય છે તે પ્રકારના દ્રશ્યો અહીંયા હાલ તો જોવા મળી રહ્યા છે ને જેના કારણે ગાંધીનગરમાં જ આ પ્રકારનું કેફી પીણું બનતું હોય તે સાબિત થાય છે। સાફ રીતે જોવા મળી રહ્યા છે કે આ પ્રકારના અડ્ડા જે હોય છે ત્યાં કેફી પીણું જે છે તે લોકો ખાનગીમાં નિર્માણ કરતા હોય છે, અવાવરૂ જગ્યા જે છે તે પસંદ કરતા હોય છે ને ત્યાં આ પ્રકારનું કેફી પીણું જે છે તે બનતા હોય છે। પરંતુ આ પીણું પીવાના કારણે કથિત લોકો જે છે તે અવસાન પામતા હોય તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। આમાં જે પ્રકારે જે દ્રવ્યો ઉમેરવામાં આવતા હોય છે તેની બોટલો પણ જોવા મળી રહી છે અને આ પ્રકારના અડ્ડા થકી નિર્માણ થતું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે। જોકે લીહોડા ગામની અંદર બે લોકોના અવસાન થયા છે। અગાઉ પણ આ પ્રકારની ઘટના વારંવાર સામે આવે છે। આ પ્રકારની સ્થિતિ ફરી નિર્માણ ન થાય તે માટે નક્કર પગલાં લે તે પ્રકારની આશા પણ સેવામાં આવી રહી છે। ત્યારે હવે આ પ્રકારના નક્કર પગલાં ક્યારે લેવામાં આવે છે, શું તંત્રની જાણ બહાર આ લોકો તૈયાર કરતા હોય છે, આ તમામ પ્રશ્નો જે છે તે અત્યારે ઉદ્ભવી રહ્યા છે। પરંતુ આ પ્રકારના ઠેકામાં જે કેફી પીણું બનતું હોય છે તે ઠેકા અત્યારે હાલ તો ગાંધીનગરમાં નજરે પડી રહ્યા છે। રાજુ ગઢવી સાથે ગૌતમ શ્રીમાળી, વીટીવી, ગાંધીનગર।